ખુશનુમા વાતાવરણ છે, વરસાદી માહોલ છે અને આ વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કરી રહ્યો છે। આગળ વાત કરીએ બનાસકાંઠાથી સમાચાર છે। થરાદના ગ્રામ્ય પંથકોમાં પણ કમોસમી વરસાદ સાથે કરા પડ્યા છે। જી હા, મોરથલ સહિતના રાજસ્થાનને અડીને આવેલા જે ગામડાઓ છે ત્યાં કરા પડ્યા છે। આ તસવીરો પણ તેની સામે આવી રહી છે। ભારે પવન સાથે કરા પડતા જનજીવન પ્રભાવિત થયું છે। દાંતીવાડા, ધાનેરા, થરાદ સહિતના રાજસ્થાનને અડીને આવેલા નાના મોટા તાલુકામાં આ પ્રકારે કમોસમી વરસાદ વરસી રહ્યું છે, કરા પડી રહ્યા છે, જેના કારણે વાતાવરણમાં અલબત્ત ઠંડક પ્રસરી જવા પામી છે, ગરમીથી રાહત મળી છે, પરંતુ આ કરા, આ વરસાદ, આ પવન ખેડૂતોને માઠી ચિંતામાં મૂકી રહ્યું છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન ઉપર સંવાદદાતા રતનસિંહ જોડાઈ ચૂક્યા છે। રતનસિંહ, જે પ્રકારનો માહોલ છે, કરા પડ્યા છે, હાલ શું પરિસ્થિતિ છે, પવનની ગતિ શું છે, ત્યાંના સ્થાનિકો શું કહી રહ્યા છે? એટલી ચોક્કસ રીતે વાત કરવામાં આવે તો ગઈ રાત્રે જે હવામાન વિભાગની આગાહી હતી, આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં જે એકાએક વાતાવરણમાં જે પલટો આવ્યો છે ને ત્યારે કરા સાથે વરસાદ પણ ખાબકી રહ્યો છે। કહી શકાય કે પાલનપુર જે વડગામ છે, ધાનેરા છે, અમુક જગ્યા ઉપર છે જે કરા સાથે વરસાદ પડ્યો છે ને ક્યાંક જે બાજરીના પાક હોય કે પપૈયાના પાક હોય ત્યાં આગળ જે ભારે પવનના કારણે નુકસાનીની ભીતિ તે વર્તાઈ રહી છે। કહી શકાય કે બનાસકાંઠાના જે પાલનપુર અંબાજી હાઈવે છે ત્યાં આગળ પણ જે ઘૂંટણસમા અત્યારે તો પાણી ભરાયા છે, ત્યારે અનેક પાલનપુરના શહેરના જે ખાડા વિસ્તારમાં આવેલા શહેર છે, કહી શકાય કે ગણેશપુરા વિસ્તાર હોય કે ક્યાંક ને ક્યાંક ઘૂંટણસમા જે પાણી છે તે ભરાયા છે। અત્યારે તો જે વાહન ચાલકો છે તે નાના વાહન ચાલકોને પણ મુશ્કેલી પડી રહી છે। ત્યારે સામાન્ય વરસાદમાં જે રીતે હાઈવે ઉપર પાણી ભરાઈ જતા અત્યારે જે વાહન ચાલકો અને સ્થાનિક લોકો છે તેમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે કમોસમી વરસાદને લઈને અત્યારે જે ખેડૂતો છે, ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે। હજી પણ વરસાદ ત્યાં વરસી રહ્યો છે અને આ સાથે જ પવનની ગતિ શું છે? વાતાવરણ જે છે તે વાતાવરણ વાદળછાયું કહી શકાય તેવું છે। અત્યારે જે રીતે વરસાદ થોભી ગયો છે, પરંતુ જે વાતાવરણ છે તે વાદળછાયું છે, ક્યાંક ને ક્યાંક આગાહી છે ને આગાહી પ્રમાણે વરસાદનું જે માવઠું છે તે પણ વરસી શકે તેવી અત્યારે તો શક્યતા છે। માહોલ બનાસકાંઠામાં જોવા મળશે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે તેને ધ્યાનમાં રાખીને? ચોક્કસ રીતે અત્યારે તો જે રીતે હવામાન વિભાગે જે આગાહી કરી છે ત્યારે ક્યાંક ને ક્યાંક એનું તંત્ર પણ જ્યારે માર્કેટ યાર્ડ હોય કે કઈ જગ્યાએ સાવચેત રહેવાનું કહ્યું છે ને કેટલાક તાલુકાઓ છે ત્યાં આગળ અત્યારે પણ જે ઝરમર જે વરસાદ છે, વડગામમાં પણ અત્યારે વરસાદ જે ઝરમર વરસાદ ચાલુ હોય તેવું જાણવા મળ્યું છે। ત્યારે હવામાન વિભાગની આગાહીના પગલે તો જિલ્લાના જે અમુક તાલુકા છે, દાંતીવાડા, અમીરગઢ, વડગામ, ધાનેરા સહિતના જે અનેક વિસ્તારો છે ત્યાં આગળ અત્યારે કમોસમી જે વરસાદ છે તે ચાલુ છે। માહિતી બદલ